લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારત સરકારના જીએસટી 2.0 રિફોર્મના નિર્ણયને સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આવકાર્યો. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જીએસટી 2.0 રિફોર્મ કરતા આપણા દેશના વેપાર ઉદ્યોગ જગત માટે એક મહત્વપૂર્ણ અને આવકાર્ય પગલું છે અને આ પગલાંને ઝાલાવાડ પંથકના વેપારી ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ દિનેશભાઈ તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુમિત પટેલ અને સુરેન્દ્રનગર કરિયાણા એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકોને ફાયદો થશે અને વેપારીઓને વેચાણ વધી શકશે, તે માટે તેમને પણ આર્થિક રીતે ફાયદો થશે. આગામી દિવસોમાં દિવાળી જેવા પર્વ આવી રહ્યા છે, જેમાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ તેમજ જેમાં જીએસટી દૂર કરવામાં આવ્યા છે અને બીજી અન્ય વસ્તુઓમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત સરકારથી એ તાજેતરમાં મધ્યમ અને ગરીબ વર્ગના હિત, વેપારી ઉદ્યોગકારોના હિત તેમજ ખાસ કરીને એમએસએમઈ એકમોના હિતને ધ્યાને રાખી જીએસટીના દરોમાં ખૂબ જ મોટો ફેરફાર કરાયો છે, જેમાં 12% અને 28%ના દરોને દૂર કરી દેવામાં આવ્યા છે અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુ પરથી જીએસટી દૂર કરવામાં આવેલ છે અથવા તો 5%ના દરમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અમલ આગામી 22 સપ્ટેમ્બર 2025થી થવા જઈ રહ્યો છે. પેન્સિલ, નોટબુક જેવી શૈક્ષણિક ચીજ વસ્તુઓ પરથી જીએસટી દૂર થતાં શિક્ષણ ક્ષેત્રે પણ ભારત સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. સાથે સાથે હેલ્થ અને મેડિકલ ક્ષેત્રમાં પણ સરકારે ખૂબ જ મોટી રાહત આપવામાં આવી છે. કેન્સરની દવા, હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પરથી 18% જીએસટી સંપૂર્ણ દૂર જતાં તે મહદ અંશે સસ્તું થશે અને તેનો સીધો લાભ આમ જનતાને મળશે. એફએમજીસી પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ, દૂધ, ઘી, ચોકલેટ, નમકીન, પગરખાં તથા અન્ય રોજબરોજની ચીજ વસ્તુઓ ઉપર 5% દર અથવા તો શૂન્ય દર થતાં આમ જનતાના જીવન સ્તરમાં ચોક્કસથી સુધારો થશે. આ વિકાસથી સુપારી ભારતના દૂધ ઉત્પાદકોની જ આજીવિકાને પણ વધુ સશક્ત બનાવશે અને સ્વદેશી તથા આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય વધુ પ્રબળ બનશે તેવી ઝાલાવાડ ચેમ્બર આશા રાખે છે. એક નવા યુગના આર્થિક સુપાસમાં જીએસટી 2.0 ફોર્મ આપણા દેશના ગરીબ, મધ્યમ વર્ગ, વેપાર ઉદ્યોગ અને ખાસ કરીને એમએસએમઈ એકમોના જગત માટેના સુધારાને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભારત સરકારનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું હતું અને તેને સહર્ષ આવકાર્યું હતું અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું બાબુલાલ પ્રજાપતિ, સુરેન્દ્રનગર મહેતા માર્કેટ કરિયાણા વેપારી એસોસિએશનનો પ્રમુખ છું અને તાજેતરમાં 15મી ઓગસ્ટે મેં માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટીના સ્લેબની અંદર જે કહ્યું હતું કે 2 સ્લેબ રહેશે, એમ ત્યારબાદ જીએસટી કમિશનની બેઠક બોલી અને માનનીય શ્રી નાણામંત્રી શ્રી સીતારામ કેસરીજીએ 2 સ્લેબ જ રાખ્યા, જે પહેલાં 5%, 12%, 18% અને 28% હતા. એમાં જીવન જરૂરી વસ્તુઓ ઝાઝા ભાગે જે ખાવાની વસ્તુ હતી કે તેમાં સદંતર અમુક જીએસટી નાબૂદ કર્યો છે. અમુક જે 12% વાળી વસ્તુ હતી, જીવન જરૂરી વસ્તુ, તેનો સ્લેબ ઘટાડીને 5%માં લાવ્યા છે અને મિડલ ક્લાસ માટે પણ સારું એવું એને બેનિફિટ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં સારો એવો ઘટાડો કર્યો છે. 28%માંથી રિડ્યુસ કરીને 18% કરેલ છે. તે ખરેખર મધ્યમ વર્ગ માટે અને વેપારી વર્ગ માટે પણ આ એક મોટો બેનિફિટ છે કે જેથી કરી પોતાનું સેલમાં પણ વધારો થશે એવી અપેક્ષાએ સારી એવી અપેક્ષા રાખીએ છીએ અને નજીકમાં તહેવારો આવતા દિવાળી અને એવો એક મહા ઉત્સવ ઇન્ડિયાનો આવતો હોવાથી એમાં આ બેનિફિટ જાજો દરેક સામાન્ય વ્યક્તિને, મિડલ ક્લાસ વ્યક્તિને અને સારો એવો આનો લાભ મળે છે. એવી રીતના બાઇક એટલે કે મોટરસાઇકલની અંદર અને કારની અંદર સારો એવો 10%નો ઘટાડો થશે, જેથી કરીને મધ્યમ વર્ગવાળા અને વધુ પોસાશે. અસ્તુ. નમસ્કાર, હું દિનેશ તુરખિયા, પ્રેસિડેન્ટ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ, સુરેન્દ્રનગર ટી મર્ચન્ટ એસોસિએશન, સુદામડા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, ઘણી બધી સંસ્થામાં છું. જાહેર જીવન સાથે સંકળાયેલો છું. સરકારે જે અત્યારે જીએસટીમાં ઘટાડો કર્યો એનાથી સામાન્ય પબ્લિકને ઘણો બધો ફાયદો થશે. નાની મોટી ઘણી બધી ચીજોના ભાવ ઘટ્યા છે. એનાથી વેપારીનો વેપાર વધશે, પબ્લિકને રાહત થશે અને ટ્રમ્પ સાહેબની ટેરિફનો એક પણ જવાબ છે
એનાથી બિઝનેસનો ગ્રોથ થશે અને ટૂંકમાં સરકારનું ખૂબ સરાહનીય પગલું છે અને મોદી સાહેબની સરકાર લોકાભિમુખ છે, પબ્લિકનું ધ્યાન રાખે છે અને રાહતરૂપ છે. આ સુધારો ઘણો બધો ફાયદાકારક છે દરેક પબ્લિક માટે, દરેક જણ માટે. વેપાર વધશે, વેપારનો વિકાસ થશે. ખાસ કરીને ઘટાડો કર્યો છે ભાઈ કોલગેટ છે કે ટ્યુબ છે કે બીજી કઈ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, એ બધાના ઘટાડાથી પબ્લિકને ઘણો બધો ફાયદો થશે. ટૂંકમાં રાહતરૂપતા સરકારનો આ નિર્ણય ખૂબ જ સરાહનીય છે, આવકારદાયક છે, પ્રશંસનીય છે. મોદી સાહેબને ખૂબ ખૂબ વંદન. મારું નામ સુમિત પટેલ, હું પ્રેસિડેન્ટ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન GIDC સુરેન્દ્રનગર. હમણાં જ જે GST 2.0 કરીને GST સ્લેબમાં રિફોર્મેશન આવ્યું છે, એનાથી ખાસો એવો ફાયદો થશે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો સ્લેબ નીચો કરવાથી એન્ડ કસ્ટમર્સને સારો ફાયદો મળશે. ઓટોમોબાઈલ સેગમેન્ટમાં ટ્રેક્ટર્સ, ટાયર્સ આ બધામાં જે સ્લેબ ચેન્જ થયો એના લીધે અપકમિંગ દિવાળીમાં આનો મોટો ફાયદો થશે ગ્રાહકોને ખરીદી માટે. ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝમાં એટલા બધા સ્લેબ ચેન્જ નથી આવ્યા, જેથી કરીને અમુક પ્રોડક્ટમાં ફાયદો થશે, પણ મેજોરિટી પ્રોડક્ટ્સમાં તો એઝ ઇટ ઇઝ સ્લેબ રાખવામાં આવેલ છે. ઓવરઓલ GST 2.0થી કન્ઝ્યુમર્સને ફાયદો થશે.